તો કેમ છો મારા ખેડૂત ભાઈઓ, મિનેશ વ્લોગ્સ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે તમારા માટે હું લઈને આવી ગયો છું એન્ટિક 135 મેસી ફર્ગુસન. ઓરિજિનલ મેડ ઇન ઇંગ્લેન્ડથી આ ટ્રેક્ટર આવેલું છે. આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો, મસ્ત રીતે મોડિફાઈ થયેલું જ છે. અને આ ટ્રેક્ટરમાં ઘણી બધી ખૂબીઓ છે જે હું તમને આ વ્લોગમાં બતાવીશ. તો આ ટાયરનું પણ કલર કોમ્બિનેશન તમે જોઈ શકો છો. અંદર રેડ છે અને બહાર સિલ્વર ટાઈપ છે. પાછળ બી આ ટાઈપ જ છે ટાયરનું, તમે જોઈ શકો છો. અને મારા ખેડૂત ભાઈઓ, આ CAVનો રોટર પંપ આવે છે, મેડ ઇન ઇંગ્લેન્ડ. પાછળ બી ફિલ્ટર બી CAVના આવે છે, તમે જોઈ શકો છો. અને આ સાયલેન્સર પણ તમે જોઈ શકો છો, ઓરિજિનલ છે. અને હવે આગળથી બી આ ટ્રેક્ટરનું હું તમને લુક બતાવીશ. કેટલું સરસ મજાનું લુક છે. અને આગળ બમ્પર બી મારેલું છે, નો ફાર્મ નો ફૂડનું. અને મારા ખેડૂત ભાઈઓ, આ ટ્રેક્ટર હવે ઓછા જોવા મળે છે. અને જેની બી જોડે આ ટ્રેક્ટર છે, હવે વેચવાનું નામ લેતો, કારણ કે માઇલેજમાં બી આ ટ્રેક્ટર સારા હોય છે. અને આ ટ્રેક્ટરમાં હાઇડ્રોલિકની બી સિસ્ટમ અલગ હોય છે. આમાં એવું હોય છે કે ઊંચું કરીએ તો નીચું થાય અને નીચું કરીએ તો ઊંચું થાય, એ ટાઈપનું હોય છે. ઘણા બધા આમાં ખૂબીઓ હોય છે. અને દોસ્તો, હવે હું તમને બતાવું, પાછળ જે ટૂલ બોક્સવાળા મરઘાટ આવે છે એ તમને બતાવું. આ તમે જોઈ શકો છો, મરઘાટ બી ટૂલ બોક્સવાળા છે. ટૂલ બોક્સ એ રીતે બનાવે કે ડિઝાઇન જ બની જાય, તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ. અને હવે હું તમને એની પાછળની લાઇટ બતાવું. આ તમે લાઇટ જોઈ શકો છો, ઓરિજિનલ છે. આ સાઈડ બી સેમ એવી જ લાઇટ છે, ઓરિજિનલ. અને આગળની બી લાઇટ હું તમને બતાવું. આ તમે જોઈ શકો છો. આ મીટર પણ તમે જોઈ શકો છો, બધા મીટર પર મેડ ઇન ઇંગ્લેન્ડ લખેલું છે. ઓઇલ પ્રેશર મીટર પણ અંદર છે, તમે જોઈ શકો છો. અને ખેડૂત ભાઈઓ, આ તમે જોઈ શકો છો, ઓલ્ટરનેટરને કવર પણ લગાવી દેવામાં આવ્યું છે. આનાથી બેટરી ચાર્જ થાય છે. આ તમે મોનોગ્રામ જોઈ શકો છો, એ બી નવા જ છે. આગળના મોનોગ્રામ બી આખું લુક જોરદાર બનાવી દેવામાં આવે છે આ ટ્રેક્ટરનું. એન્ટિક 135 મેસી ફર્ગુસન, એક નંબર ટ્રેક્ટર બનાવી દેવામાં આવ્યું છે. આનો લુક જોઈને તમને ખબર પડી જશે કે ટ્રેક્ટર કેટલું જોરદાર બનાવ્યું છે. પાછળની સાઈડ બી આ તમે સ્ટીલની પાઇપ જોઈ શકો છો સપોર્ટ માટે. સ્ટીલની પાઇપ, પિન બધું ઓકે જ છે. તમારે લઈ જવાનું અને તમારું કામ જ ચાલુ કરવાનું છે. બાકી ટ્રેક્ટર એક નંબર છે. આગળ બી હું તમને બતાવું, આ ટ્રેક્ટરનું વાયરિંગ એ બધું બતાવું. વાયરિંગ પણ આનું સરસ મજાનું કરેલું છે. વધારાનું વાયરિંગ તમને બહાર જોવા જ નહીં મળે, ગાડીની જેમ બધું અંદર જ છે, તમે જોઈ શકો છો. વધારાનું બાઈ જોઈ શકો છો. આ છે એન્જિન નંબર છે. આગળ બી હું તમને બતાવું. આગળ બી આ જે છે એ લાઇટ છે, જે મીટરોને લાઇટ આપવા માટે છે. એનાથી બધા મીટરોને લાઇટ જાય છે. બાકી એક નંબર ટ્રેક્ટર છે. આ બી ઓરિજિનલ છે. તો મારા દરેક ખેડૂત ભાઈઓને જણાવી દઉં કે આ ટ્રેક્ટર સેલ કરવાનું એટલે કે વેચવાનું છે. જો કોઈને બી આ ટ્રેક્ટર જોઈતું હોય તો સ્ક્રીન પર નંબર આપેલો છે, એમાં કોન્ટેક કરો. અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ મિનેશ વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. ચલો મળીએ હવે બીજા બ્લોગમાં.